ધારી આંગણવાડીની મહિલાઓ દ્વારા વધારાની કામગીરી પગાર વધારાની માંગણી સાથે આંગણવાડી મહિલાઓને પડતી મુશ્કેલીની બાબતને લઈને મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર મહિલા વર્કરને થતી કામગીરીની બાબતે ધ્યાનમાં લઈને ધોવા ઉપર પણ રજૂ કરતા આંગણવાડીની મહિલાઓની મુખ્ય માંગણી અનુસાર જે વિવિધ તંત્ર દ્વારા વધારાની કામગીરી કરવામાં આવી છે તેમાંથી મુક્તિ આપવી સાથે પગારમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી તેમજ દરેક મહિલાઓ દ્વારા રજા મૂકીને મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે તેમની મુખ્ય માંગણીઓને અમે ફ્રેક્ચર કરવાનું કહી તો કોઈ આવતું નથી, મજૂરી કરવા રહ્યા જાય, અમે ધક્કા ખાઈને થાકી જાય છે છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એના નિર્ણય તમારે લેવાનો છે. કામગીરી પૂરી મહિને થાય છે કે નથી થતી તમારે? અમારે નથી થતી, કોઈ વાતે ગમે એટલું બોલાવા જાય કોઈ આવતું જ નથી. એટલે સ્ટોક લેવા નથી આવતું? સ્ટોક લેવા તો આવે એ બધા કોક ઘેરે હોય એ લઈ જાય ને છોકરાનું વજન કરવાનું આવે કે નો કેપ્ચર કરવા આવે તો અમારે કેટલાક અમને ધક્કા કરો કે તમે જાઓ અમે જાય તો કોઈ આવે નહીં. ઓનલાઈન કામગીરીમાં તકલીફ થાય છે એવું ને? હા, ઓનલાઈન કામગીરી બંધ કરો. ઓનલાઈન કામગીરી ઓનલાઈનમાં જ રહી છે. બાળકો બેઠું કે હું હાજરી પૂરું નથી. નામ છે કૈલાસબેન ચંદુભાઈ દેવ મોરારી. હું છું આંગણવાડી વર્કરમાં અને અમારી સમસ્યા એવી છે કે અમારે આંગણવાડીમાં બધું બહુ કામ ચાલે છે. અમારી વધુ પડતું કામ આપે, બીએલઓનું કામ આપે છે. અમારું કામ એ પૂરું પણ થતું નથી. અમારે આંગણવાડીમાં એટલું બધું કામ છે કરવું એટલે અમારે બીએલઓનું કામ પણ જોતું નથી અને મારે કરવું પણ નથી. ઓનલાઈન કામ પણ અમારે નથી કરવું. અમારે ઓનલાઈન કામ કરીએ એમાંય તકલીફ પડે છે. TSR ઘટે છે અને એને ફોટા કેપ્ચર કાઢો અમારે એ નથી જોતું, અમને એ પણ આવડતું નથી. લાભાર્થી પણ ઘરે કોઈ ન હોય, બહાર હોય, અહીંયા હોય, આગળ પાછા આગા પાછા ગયા હોય, ક્યાં એને પાછળ અમે ફોટા પાડવા જઈએ. એ કામગીરી ઓનલાઈન તો અમારે બહુ જ તકલીફ પડે છે. ઈ કેવાયસી માટે ઓટીપી પણ નથી આપતા એટલે અમારે ઈ કેવાયસી તો હાવ બંધ કરો. અમારે ઓનલાઈન કામગીરી તો જોતી જ નથી. જૂના બેનોનો ઓર્ડર આપો. કૃષ્ણા છે, હું મોડવેલ 95માં આંગણવાડી કેન્દ્ર સંભાળું છું. બરોબર. આજ તમારો શું પ્રશ્ન હતો? મારો બસ એ જ પ્રશ્ન હતો કે આપણે THRનું જે મુક્તિ મળે ને તો વધારે સારું. એમાં ફેસ પણ લાભાર્થીઓને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં અને તોય છતાં અમારે એ ફેસ લેવા માટે લાભાર્થીને બોલાવવા પડે. ઓનલાઈન કામગીરીમાં તકલીફ ઓનલાઈન પડે. કામગીરી હવે પૂરી કરો ને તો વધુ સારું. અન્ય કામગીરી કઈ કઈ કરો છો તમે આંગણવાડીમાં? બસ આ જો હાજરી પૂરીએ છીએ, અમે THR પાટીએ છીએ પણ અમારે BLOની પણ કામગીરી પણ તમામ રજીસ્ટર પણ નિભાવવા પડે છે. એ પણ કામ અને ઓનલાઈન કામગીરી પણ પૂરી મુક્તિ મળે ને તો વધુ એ સારું. સિવાય તમે બીજી કામગીરી કરો છો કઈ તમારી ઓફિસ સિવાયની? BLOની બીજી આપી છે BLOની આવેદન તમે એના માટે આપ્યું છે? આવેદન પત્ર પણ અમે એના માટે જ આપ્યું છે. બરોબર. આંગણવાડીમાં હાજરી પૂરો, બાળકોની ઈ કેવાયસી કરો પણ એ કામ થતું નથી. ક્યારેક નેટનો પ્રોબ્લેમ હોય અને ક્યારેક ફોનનો પ્રોબ્લેમ હોય ને અમારા પર્સનલ ફોનમાં અમે કરીએ, થોડુંક બધું ફોનમાં કામ કરીએ ત્યાં ફોન બંધ થઈ જાય છે અને મને તો બિલકુલ ફોનનું કામ ફાવતું નથી. જે પ્રવૃત્તિ બધું બાળકોને કરાવવાનું બાકીમાં રહી જાય, બાળકને પોષણ આપવાનું હોય એ પણ બાકીમાં રહી જાય અને જે કામ કરવાનું છે એ બધું રહી જાય છે અને ઓનલાઈન કરીને બધું ઓનલાઈન ઉપર જ રહે છે. એટલે છે ને ઓનલાઈનનું ફોનનું કામ બંધ કરો, અમે રજીસ્ટર નિભાવશું. તમ તારે એક કામ કરશું, અમને ફાવે એવું કામ કરવાનું હોય અમારે. હવે મારે તો એકવાર એવું થયું કે દાદાને રોજ કહે કે દાદા તમારે ફોટો લેવાનો છે, આવો. દાદા બિચારા આવે, હવે બેન નવરા ન હોય અને દાદા આવે. દાદા બિચારા મારા હામાં પણાઠું વાળીને બેસી ગયા, લાજી મરી હું તો. અને ત્યાં તો ઓલું નેટમાં કાંઈ નહોતું આવતું બોલો. પછી ભાઈ ઊભા થઈને વૈયાઈ ગયા કે બેન મારે વાડીએ જવાનું હોય, આવું તમારે કામ. અને પેકેટ તો એ બધા લઈ જ જાય છે, જેને ખવડાવવા છે, જેને લાભ લેવો છે એ લઈ જ જાય છે. સરકારે થોડોક અમારી ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ કે આ બેનો કામ કરે છે, તો પછી એટલું બધું ભારણ અમારે નાના કર્મચારીને ન આપવું જોઈએ. પગાર વધારો કરો તો બહેનોને હોશ થાય, આનંદથી કામ કરે કે નહીં આપણે જે આપણને વેતન આપે છે એ પ્રમાણમાં આપણે કામ કરીએ છીએ. એમ 10,000માં તો હવે અમે કામ તો કરીએ છીએ, લીધું છે એટલે અમે નિભાવીએ છીએ, નિભાવશું તે. પણ અમારી એક રિક્વેસ્ટ છે એ સાંભળવાની છે. અત્યાર સુધી હજી સરકારમાં કોઈ સાંભળતું નથી પણ હવે સાંભળો એમ. હવે બહેનો એટલા ટોળા શું કામ વળે છે કે બહેનોને થોડુંક વધુ પડતું કામનું ભારણ રહેશે એટલા માટે.